જય માતાજી મિત્રો, અમે જઈએ છીએ થોર બર્ડ સેન્ચુરી. માતાજી મિત્રો, અમે આવ્યા છીએ થોર બર્ડ સેન્ચુરી. જોઈ લે ને, અરે મમ્મીને જાય. તો મિત્રો, આ છે મારા પપ્પા. જોઈ લે. અને આ અમારી બેન. તમે તો સિનેમેટિક્સ. અમને મળી જાય પક્ષીઓની ડિટેલ. તમને દેખાડું છું. અરે ગાજ હંસ, અરે સફેદ સાતા. અડધાના તો નામ પૂછી ગયા. ટાઈસ ને તૂટી ગયું ને, આમ જો તલાય. અને અરે મમ્મી બોલો બોલો ગાઈસ. અને આમ જો માહિર માપા. અને આ બાજુ છે પહાડ બેન અને એમની મમ્મી. મિત્રો, અમને એક શંકા કે પેલું શું હોય એ તમને દેખાડું છું. હા, શું હતું કમેન્ટ કરો. ભેંસ હતી તો ભૂંડ હતું, હવે તમને નથી ખબર. પેલી વાત જોઈએ એટલે ખબર પડે. પાણી તો બહુ જો પાણી જો બહુ અતિશય પાણી. પબ્લિક બહુ આવે. રાઈડર અમુક આવી રહ્યા મળે તો તમને બતાડું હું. બેન જો બગલા. એ બગલાનો બહુ ચોલો, બહુ બધા બગલા હે. એ બાદ જવાનું થાય તો હું તમને બતાડું. અને પબ્લિક બહુ આવી. પબ્લિક તો માપની હશે લગભગ. શું જો આરે બીજા પક્ષી. આ ચાલો પક્ષી કમેન્ટ કરો અને સામે રહેજો પબ્લિક. અને લોકો ફરવા પણ આવે. જોઈ લો, સાધનો લઈ લઈને ફરવા આવે લોકો. એડી એડીને તો થાકે. તમે જો સિનેમેટિક્સ બીજા. મિત્રો, આ બાજુ બની છે બેઠક વ્યવસ્થા. આ બાજુ આવતા અને આ રીતો ટાવર જેવું કંઈક બનાવ્યું. નામદાયમાં આપણને આમ જો પક્ષી. તમે જુઓ બ્લોગ છેલ્લે સુધી. આ બાજુ ચાલુ છે ફોટો શૂટિંગ. તમને દેખાડું છું. આ મિત્ર લોકો ફોટો પાડે અને એકને પક્ષીની ડિટેલ. અને આ બાજુ કંઈક બનો. શું બનાવ હોય તો ખબર નહીં.
બનશે તને ખબર પડે જો પાણી તો મિત્રો અમે આ બાજુ આવી ગયા પણ હજુ કંઈ ખબર નહીં પડી કે એ શું હા જો હજુ બને બધું કામ ચાલુ બનશે તાન બહુ સુંદર બનશે જો ટ્રેક્ટર ને બેક્ટર મિત્ર એ રહ્યા પક્ષી બગલાઓ અમને જોવા મળ્યું બહુ મોટું પક્ષી જો લગભગ બહુ મોટું પણ નકલી લગભગ અહીં કામ ચાલુ બહુ મસ્ત બનવાનું ગાર્ડન બનાવું છું ઠેઠ લગીને ગાર્ડન ચાલુ બનવાનું તમે આવો અને મુલાકાત લ્યો મમ્મીને બહુ આગળ પહોંચી ગયા અને અમે બહુ બહાર રહી ગયા ફોટામાં થમલેમ જેવું લેવાની હતી પણ થમલેમ બરાબર નથી એટલે ફટાફટ આગળ જઈએ મમ્મીને જો ચા પહોંચ્યા મૂનમાં આપવા બે બહાર રહી ગયા અને જો બધા બે હે અડધો કલાક માટે બધા બહુ આગળ જતા રહ્યા અડધો કલાક માટે બધા બહુ આગળ જતા રહ્યા અડધો કિલોમીટર આગળ અમે ફોટામાં બધા બહાર રહી ગયા અમે બે જણા સામે દેખા આવી ગયા તો હા બહુ બધા જણા બે જો ગાર્ડન બને ને બને હજુ બને મિત્રો અમને મળી ગયો અમારા ખાસ મિત્ર ભાઈબંધ અરે જો છે મારા કેમ હાથે વાગ્યું અમારે સુનિલભાઈ છે કે નહીં છે ને છે બ્લોગ બનાવું હજુ હમણાં જ આવે પેલો બ્લોગ જો બીજા હે જોઈ ને હા સવારમાં જ જોયું હવે 7 વાગે બહાર જ આવ્યું પતી ગયું અરે તો આ તો અમારો મિત્ર અને બેઠા મમ્મીને મિત્રો અહીં ચાલુ છે ફોટો શૂટિંગ તો અરે માં પપ્પા ફોટો પાડો મમ્મીનો નિમનો અમે દખલ અંદાજી કરવા જઈએ હવે કોમેડી મિત્રજી અમારે પાડી દો બ્લોગ બનાવતા ફોટો પડાવીએ પાડો એનો બ્લોગ બનાવતા બસ પડી ગયો લે બહુ ના પડાય ફોટો જો પક્ષીઓના માટે ફોટા પાડવાવાળા કેમેરામેન બહુ મોટા કેમેરા લઈને લેન્સ ટીમના બહુ મૂકા હે કારણ કે પક્ષીઓના આમ ઝૂમિંગ કરીને કમ્પ્લીટ ફોટા પાડવાના હોય અને અમે ચડીએ ઝાડ ઉપર ચપ્પલ કાઢી દેવા દે લપટી જવાય અમે તો ચડી ગયો અને
અમરી તલાય માહિર ચડી તો જ્યાં પણ કંટાળો ઉપર ફાહા પોઈ અને જો મમ્મી ફોટા પાડે અને આમ તો બહુ બધા પક્ષી બેઠા હા તમને દેખાડું જો રાજો અને બેન ને બે હે પાણી જો આટલે લગીને હા તો આથી આમ તો પક્ષી ઉડ શું જો પપ્પા બ્લોગમાં લેવાનું કે એમનો ફોટો જો અમારે હે પેલો રે ને આવો બહુ મોટો આન્સર તમને દેખાડજો એ રહ્યો તે તરા કલરનો દેખાય તો ભલે કેમ કે એટલું બધું ઝૂમ નહીં થતું આઈફોનમાં મિત્રો ચડે છે પપ્પા ચાલુ પણ ચલો ને ચલો ચડ્યા ચડ્યા પપ્પા ઉપર ચડ્યા હા બહુ તો પડતા રે લે બહુ હાઈટ ઉપર ચડી ગયા જો ઉતરો ઉતરશો ચેતા હું ચડું હંગા હંગા હાઈટ તો જો હું સમજો આરે પપ્પા હું કરો કરો સલામ અને આપણે જો પેલા નાવડી વાળા એ ફોટો શૂટિંગ માટે ગયા આ બાજુ છે મમ્મી ને પડતા નહીં લે એસી માણસ લેબડો પાડેલો હતો ઝાડુ પટોળો મુખાવે હજી હા સાચી વાત છે તમારા જેવા લેબડો નહીં પાડે ને એટલે લેબડો પાડે તમે દેશી માણસ મિત્ર જો આરી પક્ષી જો અંતલા શેડે લગન છો જો બહુ મોટું તલાય તમારે મુલાકાત લેવી જોવી પડે પેલા જો નાળી વાળા જેટલા બધા પાકી ગયા જો કડીકમાં આખું તલાય મિત્રો હવે અમે જઈએ ગાર્ડનમાં થોડ બર્ડ સેન્ચુરીના
જો પેલો માહી રહ્યો અગો મરીને પાકી ગયો જો આ વેલકમ બાઇક નહીં બધું બનતું લાગે છે બધું બનતું લાગે આ બાજુ હવે થોડું ફોટો શૂટિંગ કરીએ કે ફોટા બહુ પાડે નહીં હજુ સારી લોકેશન જ મળી નહીં નાસ્તા પાણી ગાર્ડન હોટલ સ્ટીલ બધું બનવાની તૈયારી બનશે બનશે દુકાન નહીં લે જો આ રહ્યું આખું ગાર્ડન આટલું ગાર્ડન હો મિત્ર આર્યો મેપ થોડ તલાઈનો લગભગ લાગે મને જોઉં તને ખબર પડે લગભગ થોડ તલાઈનો જ છે જો આખા થોડનો મેપ હવે એ લાઈનમાં બેસજો અરે બીજું પક્ષી બોલો અજગરે લાગે પાયથન પેલો જો બટરફ્લાય હા ભાઈલું બેડમિન્ટન રમવા જોઈ લે આ બધા લાઈનમાં બેસી ગયા આઈ લે હજુ તો બેસી લે એ તો ચારનો બોલાઈ ગયો પરિચય તો એમને મળી જ ગયો રાજસ્થાન અને આ બાજુ શેતર ને ઊંડો અમારે જેટલું ફરવાનું હતું એટલું અમે ફરી રહ્યા ને હવે ઉભા રહ્યા ચા પીવા અને આ રીતો બોલ હવે અમે જઈએ ઘરે. A few moments later, 2000 years later, one eternity later. અમારે ફાઇનલી ફરવાનું પતી ગયું ને અમે આયા છીએ હવે ઘરે ને હવે કરીએ વ્લોગ